પહેલાંના જમાનામાં છે ને છોકરી જોવા છે ને આપણા મા બાપ જતા હતા. બિચારા છોકરાને તેનું મોઢું જોવાય નહોતું મળતું. જ્યારે સુહાગરા હતો ને તારા મોઢું ભારી હોય, બાકી તો મોઢું જોવાનું બિલકુલ નામ જ ના હોય. અત્યારે છોકરો જાતે ગોતી આવે અને એમાં શું હોય ખબર, તે જાતે ગોતી ના ને એમાં છે ને 4 વર્ષ મેળ પડતો હોય અને 5મા વર્ષે તો બિચારા છૂટાછેડા લેવા જ પડે. અને પહેલાંના જમાનામાં સારું ખબર નહીં કઈ રીતના લોકો ટકી જાય. અને એનું એક કારણ બી છે કે જે મળ્યો હોય કે પરાણે લઈ વળગાડી દીધો, ચાલ્યું ગાળું. એ બી સારું જ છે ને. અત્યારના જમાનામાં સારું આવું કેમ કે છૂટાછેડાના કેસો બહુ આવે. મેં આ પેપર ન્યૂઝમાં બી વાંચ્યું હતું કે સૌથી વધારે છૂટાછેડાના કેસો ને અમદાવાદ ગુજરાત ખાતે છે. એટલી એપ્લિકેશન ગઈ છે હાઈકોર્ટમાં છૂટાછેડા માટેની. હવે ખબર નહીં સારું કે જનરેશનમાં શું ઘૂસી ગયું છે કે કંઈક વાંકું પડ્યું, ચાલ નથી ગમતું એટલે ફોન કરતા, મમ્મી મારે નથી જવું, મને નથી પસંદ. એટલે 4 વર્ષ જોડે રહી અને 5મા વર્ષે નહીં ગમતું. મારું ખબર નથી પડતી કે આવું કેમ થાય છે. અને અત્યારની મમ્મીઓ બી એવી છે, ત્યાં પેલી સાસરે માંડ ગઈ હોય, બીજો દિન ફોન કરે, બેટા શું કર્યું, ખાધું છે, શું કરે છે, તને કામ બહુ કરાવે છે, બોલતા તો નથી, તારી સાસુ તને બોલતી તો નથી. એટલે પણ જે બોલતી હતી એના માટે જ બોલતી હતી. તું ભાઈ મૂકના ફોન, શું કામ એના ઘરમાં આગ લગાડાય, તું તારા ઘર સંભાળી. એને છોકરીને પાઈને છોકરીનું ઘર તો સંભાળવા દે ભાઈ. પણ ના સમજે કે મારી છોકરીને કંઈ બી તકલીફ, એટલે પણ તકલીફ પડશે તો જ શીખશે ને. એટલે મમ્મીઓને એવું કહું, ભાઈ તમે તમારા છોકરીનું ઘર શું કામ ભગવા, હાથે કરીને ભગાવો. એનું ઘર કે એને સંભાળો તો ને યાર. તમે તમારા ઘેર શાંતિથી બેસો ને. અને પોતાના ઘેર પોતાના છોકરાને બમ આવશે. એટલે પણ શું છે, એ બી બીજી કોઈ છોકરી, બીજી બહારની પારકાની છોકરી આપણા ઘેર, તો એને શાંતિથી રહેવા દેવી જોઈએ કે નહીં. પણ ના, સાસુ પણ મારી સાસુએ મને હેરાન કર્યું તો હું મારી ઓને હેરાન કરું. આ નિયમ અત્યાર સુધી ચાલતો આવ્યો. આ વસ્તુ ખોટી થાય, એવું ના કરવું. તો જ સમાજમાં